हेलो दोस्तों, जय श्री राम। बधाने स्वागत है फरी एक नवा व्लॉग में। तो खास बात तो आज कहवानी छे के अमारा घरे रामापीर बापा आख्यान है, रामा मंडल आखेलू अने रांदल में तेड़वाना छे अने एक दिवसे महिला मंडल राखवानुं छे। अमे जो अत्यारथी काम बधुं चालू करी दीधुं छे, साफ सफाई ने बधुं करवा मांड्या। तो वाड़ी में ढेफा हता एटले आमां कटर हकाई नाख्युं एटले ढेफा भांगी गया। એટલે પછી આપણે આમાં બેહાડવામાં ને બધે સારું પડે ને, માંડપ રોપવામાં ને પછી માણસો બધા આવે તો બેઠવામાં સારું પડે એટલે આપણે કટર હકાઈ નાખ્યું। આપણે જાય કેમ કે બધી બહેનો તૈયારી કરવા માંડ્યા છે। તો અમારા આશાબેન કેવી સરસ મજાની ગાર કરી નાખી છે, મસ્તનું લીપણ કરી નાખ્યું છે। આપણને મને તો નથી બહુ આવડતું, પહેલા કારક કર્યું છે પણ અમારા આશાબેનને બહુ મસ્ત આવડે છે। જો મોસરીમાં ઘરમાં આ બધું બાકી છે, એ કરવાનું છે ને હજી। તો અમારે કઈ પ્લાસ્ટર ને લાદી પ્લાસ્ટર ને એવું કઈ છે નહીં એટલે ગાર તો કરવી જ પડે। કરવા મળે કમેન્ટમાં કેજો કોઈ કરો છો કે એમ। હા, ગામડા વાળાનું હોય, પણ સિટીમાં રહેતા હોય ને કઈ એવું હોય નહીં। એક કાનુડાની ધોતી બનાવી નાખી છે, જો આવી ધોતી इलास्टिक नाखवानुं बाकी छे तो આવી ગયું છે। આપણે આ ઉપર જે બાંધવાનું હોય છે મુંગટ તો પહેરે નહીં નાના છોકરા, એટલે આને પટ્ટી બાંધવાની હોય એટલે મેં આજે પટ્ટી બનાવી નાખી। ગોરદાદા આવી ગયા છે અને ગોરદાદા માતાજીને હંગારવા મળ્યા છે, કેમ કે માંડવી કહેવાય ને તો એ માતાજીને હંગારવા મળ્યા છે। અને માતાજીને હંગાર નાખે પછી આપણે પૂજા કરવાની છે એની। હવે આપણે પછી તોરણ ને એવું બધું બાंधवानुं छे, माताजीने सुंदरी ओढाड़वानी छे। तो आपणे सुंदरी तो जो ओढाड़ी दीधी छे माताजीने, अने हवे आपणे लोटो मूकी दઈએ ऊपर, के तांबानो लोटो होय मूकवानो होय तो आपणे लोटो मूकी दीधो। अने पछी हवे आपणे तोरणने एवुं बांधवानुं छे। तो तोरणने एवुं बंधाई जाय एटले पछी आपणे पूजा करवानी छे, केम के माताजीने मांडवी आखी पूरी हंगाराई जाय पछी एनी पूजा विधि करवानी होय। तो हालो आपणे हवे माताजी जो हंगाराई गया से अने हवे आपणे पूजा विधि करवानी छे। तो गोरदादा बधुं तैयार कर नाखे अने पछी आपणे पूजा करी। तो मम्मी ने हूँ पूजा विधि करवानी हती ए थई गई छे, पूजा पूरी थई गई अने हवे आपणे गोणियूं करवा जवानी छे। तो मम्मी अने हूँ जाईशुं गोणियूं करवा, पछी तैयार गोणी करवानी होय माताजीनी। तो मम्मी चांदलो करे छे, जो एक बे गोणियूं तो अहींया थई गया छे आपणे घરના, અને પછી આપણે બીજા ગોણિયું કરવાની છે। હવે ચાંદલ માતાજીને પહેલેથી ને એવું આવે છે કે 13 ગોણી કરવાની હોય, તો આપણે પૂરી 13 ગોણી કરવાની છે। તો જો અહીંયા એક ગોણી ઘરે નથી ને તો મમ્મી પછી ચાંદલો કરે છે ત્યાં, એટલે એમ નક્કી થઈ જાય કે અહીંથી એક ગોણી આવવાની છે એમ। અને પગ ધોવા મળ્યા છે ને પેલી આપણી નાની એવી ઢીંગલો આવી છે, તો 7-8 મહિનાની થઈ હજી, તો એ જો કેવી પગ રાખીને મસ્તીના ઊભી લે, પગે નથી લેતી અને મજા આવે છે। જો મમ્મી પગને એવું ધોવે તો નકર અમુક અમુક છોકરા રડવા મળે, પછી જો એક પછી એક બધાનો વારો આવે છે, નાની નાની ઢીંગલીઓ બધી આવે છે। જો આ નાની દીદી હતી ને એની બેન છે, આ ઢીંગલો હતી ને એની બેન, તો ગોણીને કેટલી મજા આવતી હશે પગ ધોવે ને। તો આપણને એવું થાય કે આપણને કોઈ ગોણી કરે તો કેટલું સારું લાગે આમ, નાની મોટી ને બધી ઢીંગલી વળી આમ એવી ઊભી બધી એક ખરખી, એને આમ મજા આવતી હોય, એમ નવીન લાગે। જો આ એને તો પગ મૂકતા નથી આવડતું, પણ શોભાબેન પગ મૂકાવે છે એને। જેટલી ગોણી હોય એટલી વાર પગ ધોવાનો એનો મમ્મીને, પછી એનું શરણામત હોય ચાખવાનું, દહીં ને દૂધ ને બધાથી ગૌમૂત્રથી ચાંદલા કરવાના, મમ્મીને ચાખવાનું ને બધું। હવે ગોણીને જમાડવાની છે અને જવાનું થઈ જાય એટલે પછી આપણે રાંદલમાંનો ઘોડો ખૂંદવાનો છે। બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો, મજા આવશે। તો હવે જો માતાજીને આપણે જમાડવાના છે, તો ભાઈ અને મોટી દીદી માતાજીને જવાણું કરવા આવી ગયા। આપણી હાદી ભાષામાં, કાઠિયાવાડી ભાષામાં આપણે જવાણું કરવાનું હોય એમ કહેતા હોય। તો જો માતાજી રાંદલ માતાને ખીર અને રોટલી બહુ વાલી હોય, તો એમના માટે આપણે ખીર અને રોટલી બનાવી છે। અને રોટલી પાછી એવી હોય કે અલગ જ રોટલી હોય, આપણે આ રનિંગ આપણે રોજ બનાવતા હોય ને એવી ન હોય, અલગ હોય। 2 ગુંડલા ભેળા કરીને પછી એને ભણવાનું અને પછી 2 પડ અલગ કરવાના, એવી રીતના હોય। તો આપણે એવી રોટલી બનાવી છે, ખીર બનાવી છે। હવે જો ગોણીઓને જમાડવા મળ્યા છે અને શોભાબેન આપે છે, હવે ગોણીઓને ખુશ કરે છે।
તો આપણે છે ને ગાય માતાને પ્રસાદી દેવાની છે. જો આપણે આમાં ખીર ને એવું જવાનું કરેલું હોય ને તો એ જો આપણે આમાં સૂરમૂન લાપસી ને ખીર ને એવું છે તો માતાજીને દઈ દેવાની છે. ગમે છે અને ગોળ જમાડતા હોય અને પગને ધોવાનું હોય ને તો દૂધ ગૌમૂત્ર અને દહીં એ બધું એમાં લીધેલું હોય તો એ પાછું છે ને આપણે જ્યાં ત્યાં નાખવાનું ન હોય એટલે એને તુલસીને ક્યારે જ નાખવાનું હોય તો પછી મારા છે તુલસીના